બાપુ જય ગિરનારી. હા, જય ગિરનારી. સ્વર તત્વ અને ઓરા વિશે સમજાવો ને કેવી રીતે ચાલે? સ્વર તત્વ અને ઓરા એવી રીતે ચાલે, જેવી રીતે સૂર્ય ઉગે હાજી અને બ્રહ્માંડમાં સૂર્ય ઉગે હાજી એટલે આપણા પિંડમાં પૃથ્વી તત્વ છે, આ મૂલાધાર ચક્ર બરાબર. તે ચાલુ થાય. હમ બ્રહ્માંડની અંદર સૂર્ય ઉગે એટલે આપણામાં પિંડમાં સૂર્ય નાડી ચાલુ થાય બરાબર. અને પૃથ્વી તત્વ ચાલુ થાય. હમ અને પૃથ્વી તત્વ છે હમ તેનો કલર છે લાલ, બરાબર. એકદમ લાલ કલરનો છે, એનો કલર લાલ છે. તો એ ચાલુ થાય બરાબર. એટલે આકાશમાં સૂર્ય ઉગે એટલે સૂર્ય સ્વર ચાલુ થાય અને પૃથ્વી તત્વ ચાલુ થાય અને એની ઓરા છે લાલ કલરની. બરાબર. હા, તો સ્વર તત્વ અને ઓરા એ ત્રણેય એક ચાલે. એમાં સ્વર ચંદ્ર નાડીમાં ચાલે, તત્વ સૂર્ય નાડીમાં ચાલે અને ઓરા એ સૂક્ષ્મણા નાડીમાં ચાલે. એ ત્રણેયનો સંગમ હોય. બરાબર. એટલે એ 1 કલાક ચાલે. પછી સ્વર બદલી જાય. પછી સૂર્ય સ્વર બંધ થાય ને ચંદ્ર સ્વર ચાલુ થાય. એટલે ચંદ્ર સ્વર ચાલુ થાય અને જળ તત્વ ચાલુ થાય. અને જળ તત્વ છે એ સ્વાધિષ્ઠાન ચક્ર છે. સ્વાધિષ્ઠાન ચક્રમાં જળ તત્વ છે અને એનો કલર છે આસમાની. તો સ્વર તત્વ અને ઓરા ત્રણેય એક સાથે ચાલુ થાય. પછી 1 કલાક થાય એટલે ચંદ્ર નાડી બંધ થઈ જાય અને સૂર્ય નાડી ચાલુ થાય. એટલે સૂર્ય નાડી ચાલુ થાય અને અગ્નિ તત્વ ચાલુ થાય મણિપુર ચક્રમાં. બરાબર. અને એનો કલર છે ગોલ્ડ. હા, અગ્નિ છે, અગ્નિનો તત્વ છે એટલે ગોલ્ડ કલર હોય. એ ચાલુ થાય અને એની ઓરા છે એકદમ ગોલ્ડન. બરાબર. તો સ્વર તત્વ અને ઓરા ત્રણેય એક સાથે ચાલતી. પછી 1 કલાક થાય અને પાછી ચંદ્ર નાડી ચાલુ થાય. અને ચંદ્ર નાડી જ્યારે ચાલુ થાય ત્યારે ઈંડા સ્વર ચાલે અને વાયુ તત્વ ચાલે. બરાબર. વાયુ તત્વનો કલર છે આસમાની, ભૂખરા જેવો, ધુમાડા જેવો. એ ચાલુ થાય એટલે સ્વર તત્વ અને ઓરા. તો જ્યારે સૂક્ષ્મણા ચાલુ થાય ત્યારે સ્વર તત્વ અને ઓરાની સાથે આકાશ તત્વ ચાલે. હે ને? સૂક્ષ્મણા નાડી ચાલે, આકાશ તત્વ ચાલે અને આકાશ તત્વની સાથે સૂર્યમાંથી જે શક્તિ મળે ને આપણને એ રેમ્બો છે. રેમ્બો જાનેવાલી પીનારા. રેમ્બો છે જાનેવાલી પીનારા. તો એ આકાશમાંથી જ્યારે નીચે ઉતરે ને ત્યારે એ સારેગામા પદનિસા. બરાબર. એ ચંદ્રમાંથી 7 ફ્રીક્વન્સી આવે. સારેગામા પદનિસા. એ આકાશ તત્વમાં એક જ માત્રા છે, માત્ર શબ્દ. અને શબ્દની માત્રા જ્યારે ઉલટી થાય ત્યારે એ સારેગામા પદનિસા. બરાબર. 7 સ્વર જન્મ લે અને 7 સ્વરમાંથી 36 વ્યંજન જન્મ લે અને 36 વ્યંજનોમાંથી વિસ્તાર થાય શબ્દનો. બરાબર. અને સૂર્યમાંથી જે ફ્રીક્વન્સી આવે છે ને એ જાનેવાલી પીનારા, રેમ્બો. હા,
સૂર્યની ફ્રીક્વન્સી ચંદ્રની, મંગળની, બુધની, ગુરુની, શુક્રની અને શનિની એ સાતેય ફ્રીક્વન્સી આપણા સાતેય કેન્દ્રની સાથે જોડાયેલી છે. બરાબર. હે ને? હમ. અને આકાશ તત્વ આખે આખું જોડાયેલું છે સહસ્ત્રદલ કમલની સાથે. બરાબર. એટલે સૂક્ષ્મણા નાડી ચાલુ થાય હમ. તો આખા બ્રહ્માંડની ફ્રીક્વન્સી આવે. બરાબર. આ જેટલા બી જાનેવાલી પીનારા છે હમ. એ બધી આ સેન્સરો પકડે બરાબર. અને બારે બ્રહ્માંડમાંથી ટોટલ પાર્ટિકલ છે એને ટ્રાન્સ કરે અંદર બોડીમાં. બરાબર. અને એટલે આપણામાં રૂપાંતરણ ચાલે. હમ. તો શબ્દ તન માત્રા છે આકાશમાં બરાબર. અને સપ્રશ્ય તન માત્રા છે વાયુમાં. બરાબર. એમાં બે માત્રા છે, શબ્દ અને સપ્રશ્ય. સપ્રશ. અને તેજમાં 3 માત્રા છે, હમ. શબ્દ, સપ્રશ્ય અને રૂપ. રૂપ. અને સ્વાધિષ્ઠાન ચક્રની અંદર 4 માત્રા છે, શબ્દ, સપ્રશ્ય, રૂપ, રસ. હા. અને પૃથ્વીમાં 5 છે, શબ્દ, સપ્રશ્ય, રૂપ, રસ ને ગંધ. ગંધ. તો આ 5 માત્રાઓ છે હમ. એ જે લોકોએ સાધ્ય કરેલી હોય, જેને સિદ્ધ કરેલી હોય, બરાબર. તો એ લોકો સિદ્ધત્વને પ્રાપ્ત થઈ જાય. થઈ ગયા. 5 માત્રા સાધ્ય કરેલી હોવી જોઈએ. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ બરાબર. આ પંચમહાભૂત છે. હા. અને પંચમહાભૂતને જન્મ આપવા વાળી 5 તન માત્રા છે. હમ. એ તન માત્રા છે શબ્દ, સપ્રશ્ય, રૂપ, રસ ને ગંધ. ગંધ. જય ગિરનારી. બાપુ બીજું એક પૂછું પૂછો. કે આ ધ્વનિનું કયું એમાં 36 રાગના રાગિણી વિશે? એટલે જે શ્વાસ બહારથી ભીતર આવે છે ને, હાજી. વાણીના દેવતા અગ્નિ છે. અગ્નિ દેવતા. એટલે સૂર્યની જે 7 કિરણો આવે છે હાજી. એ પ્રકાશની ફ્રીક્વન્સી ધ્વનિની ફ્રીક્વન્સીમાં ટ્રાન્સફોર્મ થાય છે. બરાબર. એટલે આપણે કોઈ પણ રાગ રાગણી ગાવી હા. તો સ્વર માલિકા સ્વર અને માલિકા. વ્યંજન માલિકા ઉલટ સુલટ ઉલટ થાય. સુલટ. જ્યારે શ્વાસ આવે ત્યારે સ્વર માલિકા ઉલટ થાય હાજી. અને જ્યારે ઉશ્વાસ ઊભો થાય ત્યારે વ્યંજન માલિકા પલટે. બરાબર. એટલે સ્વર અને વ્યંજન માલિકા છે એ ઉલટ સુલટ થયા કરે તો હા. તેમાં માતૃકા શક્તિ મળે. બરાબર. જે માતૃકા શક્તિ ફ્યુઝન પાવર છે. ફિઝન પાવર. 12 કલા છે સૂર્યની, સૂર્યની. 16 કલા છે ચંદ્રમાની ચંદ્રની. અને 10 કલા છે અગ્નિની. અગ્નિ. તે અગ્નિની 10 કલા સૂક્ષ્મણા નાડીની અંદર હોય બરાબર. અને 12 કલા સૂર્ય નાડીમાં હોય બરાબર. અને 16 કલા ચંદ્ર નાડીમાં હોય. હા. 10 કલા સૂક્ષ્મણા નાડીમાં હોય. હમ. એટલે આ રીતે જે લોકોએ કલાઓનું નોલેજ હોય હાજી. તે પછી કેમ તાનસેન હતા એ દીપક રાગ દીપક. ગાય તો દીપક પ્રગટ થાય, મેઘ મલાર ગાય તો મેઘ મલાર મેઘ પ્રગટ થાય. પ્રગટ. તો પરમાણુઓની સંગઠન અને વિખંડન કરવાની શક્તિ આવી જાય. બરાબર. પણ તમારો અને પ્રકૃતિની વચ્ચે લયબદ્ધ, તાલબદ્ધ, ક્રમબદ્ધ અને રિધમિક હમ. પ્યાસ બેસવો જોઈએ. બરાબર. તમારી રિધમ બેસવી જોઈએ. એમ બરાબર. તમે કોઈ ભજન ગાઓ તો તમે ત્યાં સુધી ભજનમાં સેટ ના થાઓ. એમ બરાબર. કે જ્યાં સુધી તમારો સ્વર અને તત્વ અને ઓરા બરાબર. એ ત્રણેય એક સૂરમાં ના આવે. કે એક મંદ સપ્તક છે, હમ. એક તીવ્ર સપ્તક છે હમ. અને એક મધ્યમ છે. બરાબર. તો એ ત્રણેય સ્વર માલિકા સાથે જોડાયેલા છે. હમ. હે ને? હાજી. એક મંદ શતક છે, એક મધ્યમ શતક છે હમ. અને એક તીવ્ર શતક છે. તે જ્યારે તમે ભજન ગાઓ હમ. ત્યારે તમારી સ્વર માલિકા અને વ્યંજન માલિકા છે એ તમારો આરોહ અને અવરોહ ક્રમમાં ઉલટ સુલટ થતી ઉલટ હોય સુલટ. તો 5 તત્વોમાંથી પસાર થાય. બરાબર.
પણ જે તત્વમાં ઊભું રહેવાની ખબર પડે હમ તેને કહેવાય તાનસેન. તાન છે. તો દીપક રાગ ગાવાનો હોય તો કઈ તારે જલ તત્વમ ન જવાય. બરાબર. તારે દીપક રાગ ગાવાનો હોય તો તારે અગ્નિ તત્વમાં જ રહેવું પડે. તો એ તો મણિપુર ચક્ર છે. મણિપુર ચક્રમાં એ આખો રાગ પૂરો થાય હમ ત્યાં સુધી એના આરોહ અને અવરોહ ક્રમ છે. એ જો અગ્નિ તત્વમાં જ રહે હાજી. તો તારા હર શબ્દ છે એ ફ્યુઝનમાં ટ્રાન્સફોર્મ થાય અને સામે પડેલો જે કચરો છે, હા આ સૂકા લાકડા છે, સૂકું ઘાસ છે, એ બધું સૂર્યની વિશ્લેષણ શક્તિ છે. બરાબર. એની ઉપર સ્પંદનની ગતિ નથી આવી એટલે એ સુષુપ્ત છે એમ. બરાબર. જો એની પર સ્પંદની ગતિ આપે હમ તો પ્રગટ થઈ જાય. કાં તો એક બિલોરી કાચ લઈ અને ફોકસ કરે તો સ્પંદની ગતિ આવે, ગતિ થાય. અને કાં તો તું પોતે એકાગ્ર થઈ જાય બરાબર. એમ. હમ પણ છે બધું રહસ્યમય. જય ગિરનારી. જય ગિરનારી આવજે.